નમસ્કાર મિત્રો, કેમ છો? આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું દિલીપ ગઢિયા આપ સૌનું સ્વાગત કરું છું. જીપીએસસી અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓ, જેમાં મુખ્ય પરીક્ષા વર્ગ 1-2 માટે મુખ્ય પરીક્ષાના પેપર નંબર 2માં પૂછાતા 5-5 ગુણના પ્રશ્નોની તૈયારી કરવા માટે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર આઈસીએસ લઈને આવી રહ્યું છે એક નવો જ કાર્યક્રમ, મુદ્દાની વાત. મિત્રો, મુદ્દાની વાત કાર્યક્રમમાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ વિવિધ પ્રકારની યોજનાઓ. તો ચાલો જોઈએ મુદ્દાની વાત. આજની આપણી યોજના છે કસ્તુરબા પોષણ સહાય યોજના. કસ્તુરબા પોષણ સહાય યોજના. જો ધ્યાન રાખજો, અહીંયા જરા મિસ્ટેક છે, KPSY. ઓકે, ચાલો આગળ. શરૂઆત ક્યારે થઈ કસ્તુરબા પોષણ સહાય યોજનાની? 2007. હવે 2007 આવે તો આપણા મગજમાં તરત ખબર પડી જોઈએ કે ભાઈ આ યોજના 2007માં થઈ ત્યારે રાજ્યના સીએમ કોણ હતા અને દેશમાં પીએમ કોણ હતા. આ બે વસ્તુ તરત જ આપણા મગજમાં આવવી જોઈએ. તો 2007માં રાજ્યના સીએમ કોણ હતા અને દેશમાં પીએમ કોણ હતા? આ પ્રશ્નનો જવાબ તમે અમને કોમેન્ટ બોક્સમાં આપશો. અમે તમારા સવાલના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. આગળ જોઈએ, ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓમાં સગર્ભાઓ અને માતાઓમાં કુપોષણ અને એનિમિયા સાથે 2 રોગ, કુપોષણ અને એનિમિયા સાથે સંકળાયેલ બીમારીનું પ્રમાણ અને મૃત્યુદર ઘટાડવાના લક્ષ્યાંકો સાથે આ યોજના અમલમાં મુકાઈ છે. ગરીબી રેખા હેઠળની ધેટ મીન BPL પરિવારોમાં સગર્ભાઓ અને માતાઓમાં કુપોષણ અને એનિમિયા બંને વસ્તુ સાથે સંકળાયેલ બીમારીનું પ્રમાણ અને મૃત્યુદર, કુપોષણને કારણે અને એનિમિયાને કારણે થતી બીમારીઓ અને મૃત્યુદર ઘટાડવાના લક્ષ્યાંક સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ચાલો બીજી શું વાત છે? જો 2007માં એની શરૂઆત થાય, પરંતુ 2012થી ફેબ્રુઆરી 2012થી સીધા રોકડ ટ્રાન્સફર, ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર, DBT, બરાબર? તો કે 2012થી ગુજરાત સરકારે DBT ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર શરૂ કરી છે કે જેમાં લાભાર્થીના ખાતામાં, બેંક ખાતામાં સીધા જ પૈસા જમા થશે. સગર્ભા માતાઓને ગર્ભાવસ્થા સમય દરમિયાન પર્યાપ્ત પોષણ અને આરામ માટે રૂપિયા 6,000ની રોકડ સહાય 3 હપ્તામાં. ખાસ ધ્યાન રાખજો, આ સવાલ એકવાર જીપીએસસી દ્વારા વર્ગ 3ની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ફરી એકવાર, આ સવાલ વર્ગ 3 જીપીએસસીમાં એકવાર પૂછાઈ ગયો છે કે ભાઈ કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત જે સહાય ચૂકવવામાં આવે છે એમાં કયું વિધાન સત્ય છે? તો એમાં હપ્તાની વાત હતી. 2 હપ્તા, 3 હપ્તા કે એક જ હપ્તામાં? તો ધ્યાન રાખજો, 3 હપ્તામાં કેટલા રૂપિયા? 6,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. આગળ કઈ રીતે 3 હપ્તામાં? તો કે ભાઈ પહેલા હપ્તામાં 2,000 સગર્ભાવસ્થાના પ્રથમ 6 માસ દરમિયાન નોંધણી કરાવવાની. સગર્ભાવસ્થાના પ્રથમ 6 માસ દરમિયાન નોંધણી કરાવવાની. ક્યાં? તો કે ભાઈ જાહેર આરોગ્ય કેન્દ્રમાં. આગળ બીજા હપ્તામાં 2,000 સરકારી સંસ્થા કે ચિરંજીવી યોજના અંતર્ગત, સરકારી સંસ્થા કે ચિરંજીવી યોજના અંતર્ગત ડૉક્ટર પાસેથી પ્રસૂતિ કરાવવાથી પ્રસૂતિના 1 અઠવાડિયામાં કસ્તુરબા યોજના હેઠળ બીજો હપ્તો ક્યારે ચૂકવાય છે? ધ્યાન રાખજો, કસ્તુરબા યોજના હેઠળ બીજો હપ્તો ક્યારે ચૂકવાય છે? તો કે ભાઈ પ્રસૂતિના 1 અઠવાડિયામાં. પહેલો હપ્તો તો પ્રસૂતિના પ્રથમ 6 માસમાં નોંધણી કરાવે તો. આગળ અને ત્રીજો હપ્તો તો કે ભાઈ જન્મેલ બાળકને સંપૂર્ણ રસીકરણ શિડ્યુઅલ, એનું જે ટાઈમટેબલ છે એ ટાઈમટેબલ મુજબ તમામ રસી મુકાઈ પછી વિટામિન એનો પ્રથમ ડોઝ આપ્યા બાદ બાળકના જન્મના 9 મહિના પછી પરંતુ 12 માસ પહેલાં, એટલે કે 9 મહિનાનું બાળક થાય ત્યારથી લઈને 12 માસના સમયગાળામાં ત્રીજો હપ્તો 2,000નો ચૂકવવામાં આવે છે. કસ્તુરબા પોષણ સહાય યોજનામાં 6,000 રૂપિયા આપવામાં આવે છે.
3 હપ્તામાં. 3 હપ્તા ક્યારે? તો કે ભાઈ પહેલો હપ્તો 2000નો પ્રથમ 6 માસમાં, બરાબર, ગર્ભાવસ્થાના પ્રથમ 6 માસમાં નોંધણી કરાવેથી. બીજો હપ્તો તો ભાઈ પ્રસૂતિના 1 અઠવાડિયામાં. ક્યાં? તો કે ભાઈ ચિરંજીવી યોજના હેઠળ અથવા તો કોઈ પણ સરકારી દવાખાનામાં પ્રસૂતિ કરાવેથી. ત્રીજો હપ્તો તો કે ભાઈ બાળકના જન્મ બાદ 9 થી 12 મહિનાના સમયગાળામાં. આ સમયગાળામાં શું હોય તો કે એનું તમામ રસીકરણ પ્રાથમિક ધોરણે પૂરું થઈ ગયું હોય, બરાબર. તો એ તમામ રસીકરણ કરાવે છે તો 9 થી 12 મહિનામાં ત્રીજો અને છેલ્લો હપ્તો ચૂકવવામાં આવે છે. ચાલો આગળ. તો આ હતી આપણી કસ્તુરબા પોષણ સહાય યોજના. જોઈએ આજના સવાલો. શું છે પહેલો સવાલ? પહેલું, કસ્તુરબા પોષણ સહાય યોજનાના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? ચાલો. એ, કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન 6000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. ધ્યાન રાખજો. બીજું, કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને પ્રસૂતિ પછી 6000ની સહાય આપવામાં આવે છે. સી, કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત સ્ત્રીઓને કુપોષણ સામે રક્ષણ આપવા નાણાકીય સહાય આપવામાં આવે છે. અને છેલ્લું ડી, કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને 3 તબક્કામાં કુલ 6000ની નાણાકીય સહાય આપવામાં આવે છે. ધ્યાન રાખજો. જોજો મિત્રો, જીપીએસસી આપણને આ જ પ્રકારના પ્રશ્નો પૂછવાની છે કે જેમાં એક સવાલના આપેલા 4 વિધાન લગભગ સરખા જેવા જ હોય છે. તો આ સમય દરમિયાન આ સમયમાં આપણે શું કરશું? મગજને ક્વિક એક્ટિવ કરશું અને ફટાફટ ડિસિઝન લઈને જવાબ આપીશું. પણ આ આપણને ક્યારે આવડશે? તો કે ભાઈ આ યોજનાઓ આપણે વારંવાર જોઈ હશે, જાણી હશે, સમજી હશે તો મિત્રો આપો આ પ્રશ્નનો જવાબ. ચાલો જોઈએ શું છે જવાબ. તો કે ભાઈ કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત સ્ત્રીઓને 3 તબક્કામાં કુલ 6000ની નાણાકીય સહાય આપવામાં આવે છે. જો વિધાન જોજો, કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન, ભાઈ ગર્ભાવસ્થા દરમિયાન આપે, બાળકના જન્મ પછી નથી આપતી? ના, એવું નથી. જન્મ પછી પણ આપે છે, માત્ર ગર્ભાવસ્થા દરમિયાન આપતી નથી. બીજું, પ્રસૂતિ પછી, ખાલી પ્રસૂતિ પછી જ આપે છે, ગર્ભાવસ્થા દરમિયાન નથી આપતી? તો કે ના, એવું નથી, પ્રસૂતિ પહેલાં પણ આપે છે, બરાબર. શા માટે એ ખબર પડવી જોઈએ. ત્રીજું, સહાય યોજના અંતર્ગત સ્ત્રીઓને કુપોષણ સામે રક્ષણ આપવા નાણાકીય સહાય આપવામાં આવે છે. હા, કુપોષણ સામે રક્ષણ આપવા નાણાકીય સહાય આપવામાં આવે છે, પરંતુ રોકડ નથી. કેવી છે? ડીબીટી. કેવી છે? ડીબીટી, ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર, બરાબર. આ સાચું છે, પણ આ એની કરતાં વધારે સાચું છે. 3 તબક્કામાં કુલ 6000ની નાણાકીય સહાય આપવામાં આવે છે. ઓકે, ચાલો આગળનો સવાલ. શું છે? કસ્તુરબા પોષણ સહાય યોજના માટે નીચેના પૈકી કયું કે કયા વિધાન કે વિધાનો સત્ય છે તે ચકાસો. પહેલું, કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત 2012થી ગુજરાત સરકાર ડાયરેક્ટ રોકડ ટ્રાન્સફર કરે છે. બીજું, કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓને કુપોષણ સામે રક્ષણ આપવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. ત્રીજું, કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત 2 હપ્તામાં નાણાકીય સહાય રોકડ ટ્રાન્સફર કરવામાં આવે છે. ચાલો આપો જવાબ. શું છે વિધાનો? વિધાન એ, માત્ર વિધાન 1 સત્ય છે. બી, માત્ર વિધાન 2 અને 3 સત્ય છે. સી, વિધાન 1 અને 2 સત્ય છે. ડી, માત્ર વિધાન 1 અને 3 સત્ય છે. જોઈએ આનો જવાબ શું છે. શું છે? વિધાન 1 અને 2 સત્ય છે. જો પહેલું શું છે? કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત 2012થી ડાયરેક્ટ રોકડ ટ્રાન્સફર, બરાબર ને, ડીબીટી, ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર. બીજું, યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળની સગર્ભાઓને માતાઓને કુપોષણ સામે રક્ષણ, તો કે ભાઈ હા ભાઈ, કુપોષણ સામે રક્ષણ આપવામાં આવે છે. અને છેલ્લું શું છે? 2 હપ્તામાં, તો કે ના, 2 હપ્તા નહીં. કેટલા હપ્તા? 3 હપ્તા. તો
પહેલું બીજું સાચું, તો વિધાન 1 અને 2 સત્ય છે. આગળ ત્રીજો સવાલ શું છે? કસ્તુરબા પોષણ સહાય યોજનાના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? જોજો મિત્રો, વર્ગ 3 માટે લગભગ આખું પેપર આવું જ હશે. કયું સત્ય છે ને કયું અસત્ય છે. અને જે ઉમેદવારો અગાઉ પરીક્ષા આપી ચૂક્યા છે એમને તો અનુભવ હશે કે સત્ય અસત્યમાં જ આપણું સત્ય ને અસત્ય થઈ જાય છે. ચાલો જોઈએ શું છે સવાલ. તો કે ભાઈ કયું સત્ય છે? કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત વૃદ્ધ સ્ત્રીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. બીજું, યોજના અંતર્ગત વૃદ્ધ પરંતુ નિરાધાર અને તરછોડાયેલી સ્ત્રીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. સી, યોજના અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. અને ડી, ઉપરોક્ત તમામ સત્ય છે. ચાલો કયું છે? કયું છે ભાઈ? સગર્ભા સ્ત્રીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. બરાબર. કસ્તુરબા યોજનામાં વૃદ્ધ સ્ત્રીઓ નહીં, એનો ક્યાંય ઉલ્લેખ થતો નથી. બરાબર. માત્ર સગર્ભા સ્ત્રીઓ અને માતાઓને સહાય આપવામાં આવે છે. ઓકે, ચાલો. તો મિત્રો, આ હતી આપણી આજની યોજના. આ અને બીજી અનેક યોજનાઓ જોવા માટે જોતા રહો અમારી ચેનલ ICS. થેન્ક યુ.